વલસાડના સ્વાતંત્ર્ય સેનાની શિરીષભાઈ શ્રોફની સંઘર્ષ ગાથા, દેશને પરિવાર ઉપર પ્રાથમિકતા આપનાર વીર યોદ્ધા સ્થળ, વલસાડ જિલ્લો વલસાડના સ્વાતંત્ર્ય સેનાની શિરીષભાઈ શ્રોફની સંઘર્ષ ગાથા, દેશને પરિવાર ઉપર પ્રાથમિકતા આપનાર વીર યોદ્ધા. કદી સ્વાધીનતા આવે તો અમોને સ્મરી લેજો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિઓ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વલસાડના એક યુદ્ધવીર શિરીષભાઈ શ્રોફના યોગદાનને યાદ કરતી થાય છે. શિરીષભાઈ શ્રોફ, જેમણે માત્ર 16 વર્ષની વયે આઝાદીની લડતમાં ઝંપલાવી 8.5 મહિના સુધી સાબરમતી જેલમાં જેલવાસ ભોગવ્યો હતો. મેટ્રિકના ચોપડાની હોળી કરીને અંગ્રેજી ન બોલવાની ટેક લઈને તેમને સાબિત કર્યું કે દેશપ્રેમ માટે ભૌતિક ત્યાગો કંઈક અડચણ નથી. અંગ્રેજો સામે પત્રિકા છાપવી, સરઘસો કાઢવા, મીટિંગો અને મશાલ રેલીઓથી નવયુવાનમાં જુવાળ પેદા કરનાર શિરીષભાઈએ શારીરિક રીતે પીડાતા પિતાને મળવા જેલમાંથી બહાર આવવાનો ઇનકાર કરીને દેશને પરિવાર ઉપર પ્રાથમિકતા આપી હતી. તેમના જીવનના સ્મરણો તેમના ભાઈ નિરંજનભાઈ શ્રોફ અને બહેન ભારતીબેન શ્રોફ આજે પણ ગૌરવભેર વર્ણવે છે. શિરીષભાઈની દેશભક્તિની ભાવના તેમના મૃત્યુ 3 ઓક્ટોબર 2007 સુધી જીવી રહી હતી. 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ તિરંગો લહેરાવી અને દેશભક્તિના ગીતો વગાડી તેમની જીવનશૈલીનો અભિન્ન ભાગ રહ્યો. વિકાસભાઈ ઉપાધ્યાયના પુસ્તક આઝાદીની આપણી કથાનું આચમન મુજબ તેઓ વલસાડના એવા એકમાત્ર સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને ચાલતી ફરતી એન્સાઇક્લોપીડિયા માનવામાં આવતી. તેમને બાળપણમાં મહાત્મા ગાંધીને જોઈ ચા ન પીવાની ટેક લીધી હતી. વલસાડની વાનર સેનામાં સક્રિય રહ્યા અને તિથલ ખાતે ગાંધીજીની પ્રાર્થના સભાઓમાં હાજર રહેતા. આઝાદીની આ મહામૂલ્ય લડતમાં શિરીષભાઈ શ્રોફ જેવા યોદ્ધાઓના યોગદાનને યાદ રાખવી અને નવું ભારત બનાવતા યુવાનોની નૈતિક ફરજ છે. સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર, વલસાડ. મારું નામ ભારતીબેન સુરેન્દ્રલાલ શ્રોફ. આ મારા ભાઈ થાય છે. નિરંજનભાઈ શ્રોફ છે, મારા ભાઈ થાય છે. અમે 4 ભાઈઓ હતા, એમાં બધા ભાઈઓ મોટા હતા. આના પછી હું છેલ્લી. નિરંજનભાઈ મારા મોટા ભાઈ થાય. 42માં જ્યારે ચળવળ થઈ ત્યારે મારા ભાઈ ગયા હતા, ઇન્દ્ર છોડોમાં ગયા હતા. મારા ભાઈ જેલમાં ગયા હતા 8.5 મહિના. પહેલા અહીંયા રહેવા ગયા, અહીંયા હતા અને પછી ત્યાં લઈ ગયા, અહીંયા આ જેલમાં, અને પછી ત્યાં અમદાવાદ લઈ ગયા હતા સાબરમતી જેલમાં આવતા. અને રેકર્ડ મોટેથી મૂકતા જ, બહુ મોટેથી મૂકતા. બહુ દેશભક્તિનો શોખ હતો એમને. એમને ક્રિકેટનો બહુ શોખ હતા. મારા ભાઈ 9 વર્ષના હતા ત્યાંથી મેં ચા છોડી દીધેલી. ગાંધી જયારે તિથલમાં આવ્યા હતા ત્યારે શિરીષભાઈ પ્રાર્થના સભામાં ગયા હતા. બોલે ત્યાં સુધી અંગ્રેજી ન બોલવાની એમની ટેક હતી. જયારે તેઓ જેલમાં હતા ત્યારે એમના વિવાહ નક્કી થયા હતા. જયારે મારા પિતાજીને કેન્સર થયું હતું ત્યારે એમને તો પણ એ જેલમાંથી આવવા ઇનકાર કર્યો. મારા ભાઈને કરકસર કરવાની ટેવ હતી અને એ પાણી પણ અડધી ડોલમાં જ નાતા. અને એ વિચારતા કે ભવિષ્યમાં બીજા લોકોને મુશ્કેલી નહીં પડે પાણીની, એ હિસાબે એમ કે અમને પણ કહેતા કે તમે પણ થોડું પાણી વાપરો. મારા ભાઈએ જેલમાં 8.5 મહિના કારાવાસ ભોગવ્યો હતો. મારા ભાઈ સ્વતંત્ર સેનાની હતા એટલે એમને સંઘર્ષમાં ફ્રી જવાનું હતું. ફ્રી એકદમ ફ્રી. મારા ભાઈને પેન્શન મળતું 10,000 દર મહિને મળતું હતું. જીવ્યા ત્યાં સુધી મળ્યું હતું ને ત્યાર પછી મારા ભાભીને મળતું હતું.